જય માતાજી, જય મા કાલી મિત્રો, ખેડૂત મિત્રો, હું સુરેશ પરમાર આપનો મિત્ર. અને લાસ્ટ આપણે 10-15 દિવસથી એક વિડીયો થ્રુ ઓનલાઈન કોલ દ્વારા, વોટ્સઅપ મેસેજ દ્વારા અને તમારી મારા વિડીયોમાં પોસ્ટની કોમેન્ટ દ્વારા મેં તમારી મૂંઝવણ દૂર કરવામાં બને એટલો પ્રયાસ કર્યો છે. અને તમે નહીં માનો પણ લગભગ તમે મારી એ જે વિડીયો છે એને 2,80,000થી પણ વધારે ખેડૂત સુધી પહોંચાડી અને આપણે પણ એમની મૂંઝવણ દૂર કરવા એમના સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આજે 2,80,000 ખેડૂતો સુધી આપણે પહોંચ્યા છે અને એમને ઓનલાઈન માધ્યમથી કોલ દ્વારા, વોટ્સઅપ મેસેજ દ્વારા અને પોસ્ટમાં કરેલી કોમેન્ટના જવાબ આપી, ઓનલાઈન ચેક કરી એમની મૂંઝવણ અને સલાહ અને સૂચન આપી. આપણી પાસે જેટલું પણ જે જ્ઞાન હતું, જે કંઈ પણ આપણે જાણતા હતા, એ જે માહિતી છે એમને સચોટ અને સાચી માહિતી આપણી એમની મૂંઝવણ દૂર કરી અને ઘણી બધી સફળતા અપાવવામાં આપણે પણ એટલા અંશે સફળ થયા છે. આજે 2,80,000થી વધારે ખેડૂતોને આપણી આ પોસ્ટથી ઘણી બધી મૂંઝવણો, ઘણા બધા પ્રશ્નો દૂર થયા છે અને ઘણા બધાની સારી કોમેન્ટો, સારા વ્યૂઝ, સારા કોલ અને કહે છે કે ખરેખર બહુ ખૂબ સારું કામ કરો છો. તો મિત્રો, હું જ્યારે આ પ્લેટફોર્મ પરથી આટલી તમારી મદદ કરી રહ્યો છું ત્યારે હું પણ એક સેવાનું કામ બીજું કરી રહ્યો છું, જેમાં તમે મારા ફેસબુક પેજની અંદર જઈને જોશો તો ઘણી બધી વિડીયો તમને જોવા મળશે, ઘણી બધી પોસ્ટ જોવા મળશે. મિત્રો, અમે પણ આજે બહેન દીકરીઓ જે જરૂરિયાતમંદ છે, ખરેખર જેમને જરૂર છે, જેમના પરિવારની અંદર કંઈ ને કંઈ આર્થિક રીતે ઘણા બધા પ્રશ્નો છે, એમને એમની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે બીજાની પાસે હાથ લાંબા કરવા પડતા હોય, ત્યારે આવી ઘણી બધી પરિસ્થિતિની અંદર એમની પાસે અમારે શીખવું તો હોય છે, પરંતુ એમની પાસે ફી ન હતી. તો એના કારણે અમે એમને બિલકુલ ફ્રી સીવણની તાલીમ આપવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. અને એ લગભગ અમે લાભ પાંચમથી ચાલુ કરી આજે 1 મહિનો અને 10 દિવસ અમારે પૂરા થયા. ત્યારે અમારી પાસે 127ની સંખ્યા છે. હવે અમારી જે વ્યવસ્થા હતી, જે અમારી પાસે ભંડોળ હતું, એમાં અમે છેલ્લામાં છેલ્લા 80થી 90 બહેન દીકરીઓની વ્યવસ્થા કરી ચૂકીએ એટલી વ્યવસ્થા અમારી પાસે હતી. પણ આજે 127ની સંખ્યા થતાં અમારે બીજા મશીનોની વ્યવસ્થા કરવામાં અગવડતા ઊભી થઈ રહી છે. ત્યારે જે કોઈ પણ ખેડૂત મિત્રો જેમ મને 2,80,000 ખેડૂતો સુધી મારી રીલ, મારો વિડીયો અને મારી જે આપની મદદ માટેની જે વિડીયો છે 2,80,000થી વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અને મેં પણ એટલા મિત્રોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે, બને એટલું યોગદાન કર્યું છે. ત્યારે તમારા તરફથી પણ મને આટલો નાનો સહયોગ, એક અપીલ છે કે આજે બેન દીકરીઓની અત્યારે મારે જે અગવડતા ઊભી થઈ છે એની અંદર તમારો પણ અમને સહયોગ મળે. કારણ કે હું જાણું છું કે કોઈ ખેડૂત ગરીબ છે નહીં, બધા જ ખેડૂત હોતો નથી. કારણ કે ખેડૂત જે છે એ જગતનો તાત છે, ક્યારેય ગરીબ છે નહીં. અને જે આપણે 2,80,000 ખેડૂતોની કોમેન્ટ અને વિડીયો અને કોલ દ્વારા જે મેસેજ મેળવ્યા છે વોટ્સઅપ દ્વારા, એમાં મને જોવા મળ્યું છે કે ઘણા બધા ખેડૂત મિત્રો આપણને ઘણું બધું યોગદાન માટે લાઈવ વિડીયોમાં, મેસેજમાં પણ આપણને જણાવ્યું છે. તો આજે કરી નાખો. અમારા ફેસબુકની અંદર જે મેન પ્રોફાઇલ છે એની અંદર જે વિડીયોની અંદર જે નંબર છે એ જ નંબર મારો જે છે એ નંબર ગૂગલ પે છે, ફોનપે છે અને એ જ નંબર પેટીએમ પણ છે. તો એ નંબર, અને હું અહીંયા નીચે મેન્શન કરું છું, મારા કન્ટેન્ટની અંદર પણ મેન્શન કરું છું, એ નંબર ગૂગલ પે, ફોનપે, તમારી પાસે જે કોઈ પણ યોગદાન, યથાયોગ્ય નાની મોટી મદદ હોય તો મોકલો, જેથી આ બેન દીકરીઓની મદદ થઈ જાય અને તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે અને ખરેખર મારો પણ એક સપોર્ટ થઈ જાય અને મને પણ પ્રોત્સાહન મળે. તો ખાસ આ બેન દીકરીઓની મદદ માટે આજે બતાવી દો કે જગતનો તાત ક્યારેય ગરીબ હોતો નથી અને બહેન દીકરી પણ ક્યારેય ગરીબ હોતી નથી. તો તમારા થકી યોગદાન જે પણ બને એટલું, 100 રૂપિયાથી સ્ટાર્ટ કરો, 50 રૂપિયા, તમારી પાસે જે કોઈ પણ હોય. આજે 2,80,000 ખેડૂત માત્ર ખાલી જો 10 રૂપિયા નાખશે ને તો કેટલું યોગદાન થઈ જશે. તો તમે આટલાને મેં મદદ કરી છે તો તમારા થકી તે પણ ફરજ બને છે અને તમે પણ મને વચન આપેલું છે. અને એટલે હું ફરીથી એ બાબત માટે જોડાઈશ. ત્યાં સુધી આજે જેટલાને બને, જેના સુધી મેસેજ જ્યાં જાય ત્યાં, જે રીતના તમે મારી પેલી વિડીયો જે છે એને શેર કરી, પોસ્ટ કરી છે અને લગભગ 150થી વધારે વખતે શેર થઈ ગઈ છે, ત્યારે આ વિડીયોને પણ એટલી જ પહોંચાડી દો અને 2,80,000થી પણ વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને બને એટલું યોગદાન સફળ કરાવો. આજ સાંજ સુધીમાં બતાવી દો કે કોઈ ખેડૂત ગરીબ નથી અને મને પણ તમે, મને જ્યારે જરૂર પડે ત્યારે તમે મદદ કરવા માટે આ જ રીતે ફરીથી પાછા તૈયાર છો. તો જે કોઈ પણ 50 રૂપિયાથી સ્ટાર્ટ કરી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા તમારી પાસે હોય એટલું મોકલો. ચલો, જય માતાજી, જય જવાન, જય કિસાન.